ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો આંકડાશાસ્ત્ર ચેપ્ટર લેવલ 2 જીમાં આગળ વધીએ. આજના ક્વેશ્ચન ખૂબ સરસ મજાના ક્વેશ્ચન છે. ચાલો 75મો ક્વેશ્ચન. 75માં શું છે? તો એક સમૂહના અવલોકનોના તેના મધ્યકથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો આપ્યો. ધારો કે અવલોકન એક છે અને અવલોકનો એક્સઆઈ છે. એક્સઆઈ એટલે x1 x2 x3થી xn સુધી. શું અવલોકનો એક્સઆઈ લખીએ એટલે x1 x2 x3થી xn સુધી આ એન અવલોકનો છે. ટૂંકમાં ઘણી વખત આપણે એક્સઆઈ પણ કહેતા હોય. એનો મધ્યક એક છે. હવે આનો અર્થ શું થાય? અવલોકનોના મધ્યકથી લીધેલ વિચલનના વર્ગોનો સરવાળો. જે રકમમાં આપ્યો છે વિચલનોના વર્ગોનો સરવાળો 521 છે. આટલું બરાબર. અને મેળવવાનું શું છે? તો અવલોકનોની સંખ્યા શોધો. વિચરણ આપ્યું છે. હવે વિચરણનું સૂત્ર, એવું સૂત્ર યાદ કરીએ કે આ કિંમતનો ઉપયોગ થાય. વિચરણનું સૂત્ર તો એવું જ છે. અવલોકનોના મધ્યકથી લીધેલ વિચરણોના વર્ગોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનો n છે, એ છે 521. ના સોરી, વિચરણ આપ્યું છે 52.1. ઉપર સરવાળો શું આપ્યો છે? 521 છેદમાં n બરાબર 52.21. n મેળવવો છે, n સામે ગુણીએ અને 52.n છેદમાં જાય એટલે કે 521 છેદમાં 52.1 બરાબર n. તો n શું થશે? 1 પોઈન્ટ ઉડાડીએ એટલે 521 ઉડી ગયા, 10 વીતા અથવા સીધો પણ છેદ ઉડી જાય એમ છે. એના પછી 76મો પ્રશ્ન પણ સરસ છે. 4 અવલોકનો છે x1 x2 x3થી x4. એનો મધ્યક x બાર. આટલું રકમમાં આપ્યું છે. હજી રકમમાં આપ્યું છે. આ શું છે? પહેલાં અવલોકનોનું મધ્યકથી વિચલન. પહેલાં અવલોકનોનું મધ્યકથી વિચલન -1 આપેલું છે. બીજા અવલોકનનું મધ્યકથી વિચલન -3 છે. ત્રીજા અવલોકનનું મધ્યકથી વિચલન -5 છે. અને મેળવવાનું છે ચોથા અવલોકનોનું મધ્યકથી વિચલન. ચાલો, મધ્યક x બાર છે એવું આપ્યું છે. હવે આગળ જુઓ તો શું છે મધ્યક x બાર? તો મધ્યક x બાર એટલે મધ્યક કેમ મળશે? બધાનો સરવાળો, બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે મધ્યક મળી જાય. x1 x2 x3થી 4નો સરવાળો. પછી હજી આગળ જુઓ, પ્રથમ 3 અવલોકનોના વિચલન આપ્યા છે. ચોથા અવલોકનનું xની સાપેક્ષ વિચલન શોધવું છે. આપણે આ મેળવવું છે. તો ઝડપથી આગળ વધો, સાદુરૂપ વિચારી લ્યો ઝડપથી શું થાય છે. તો વિચરણનું સૂત્ર સિગ્મા xi - x બાર અથવા સીધો સરવાળો મૂકી દઈએ. ચાલો કાંઈ વાંધો નહીં, મધ્યકનું સૂત્ર મૂકી દઈએ. મધ્યક એટલે બધા અવલોકનોનો સરવાળો. x1 + x2 + x3 + x4 બાય 4 બરાબર x1 x2 x3 x4 બાય 4 બરાબર x બાર આપ્યું છે. 4 સામે ગુણીએ એટલે 4x બાર થઈ જાય. 4x બાર બધામાંથી બાદ કરીએ એટલે x1 - x બાર પ્લસ x2 - x બાર પ્લસ x3 - x બાર પ્લસ x4 - x બાર બરાબર 0. કેવી રીતે થયું? ફરીથી જુઓ. 4 અહીં ગુણ્યા એટલે 4x બાર. 4x બાર આ બાજુ આવે એટલે -4x બાર થયા. -4x બાર થયા. 4 વખત x બાર એ બધામાંથી માઇનસ કર્યા. એટલે આવી રીતે કર્યા છે કે જેથી કરીને આ બધી કિંમત રકમમાં આપી છે મૂકી દઈએ તો આપણને આ ચોથી જે માગી છે મળી જાય. તો ચાલો મૂકીએ. આ કિંમત છે -1, આ છે -3, આ છે -5 અને આ ચોથી કિંમત x4 - x બાર મેળવવું છે. ચાલો તો આ સાદુરૂપ -1 - 3 -4 ને -5 -9 સામે ગયા બધા. તો કેટલું વધ્યું? x4 - x બાર બરાબર +9 થયું. આપણને એક આન્સર મળી ગયો. શું છે આન્સર? તો ચોથા અવલોકનોનું મધ્યકથી વિચલન કે એટલે તફાવત સમજી લેજો. આટલું ક્લિયર? બહુ સરસ MCQ છે.
વિચરણના સૂત્ર ઉપરથી પણ ગણી શકાય, સરેરાશ વિચલન ઉપરથી. 74 પછી હવે આગળ MCQ જોવો. હવે ઘણા MCQ આગળની રીત પ્રમાણે ના આવતા જશે. હવે ખાસ તો જાજી કોઈ રીતો વધી નથી, દરેક MCQ હવે થઈ જાય એવા છે, છતાંય આપણે રિવિઝન થાય અમુક ખાસ રીતોનું, એટલે ફરીથી પાછા ગણતા જશું. પછી 77 રીતનું રિવિઝન છે, કીધું એમ જ છે. શું છે? સિગ્મા xi માઇનસ 30 બરાબર 0 છે, અને સિગ્મા xi માઇનસ 30નો વર્ગ બરાબર 10,000 છે. તો ચલનાંક શોધવાનો છે. શું મેળવવાનું છે? ચલનાંક મેળવો. ચલનાંક મેળવવો હોય તો સૌ પ્રથમ આપણે x બાર અને પ્રમાણિત વિચલન મેળવવું પડે. આ બે મળે પછી ચલનાંક મળે. તો x બાર મેળવવું છે. ચાલો હવે અહીંથી સમજીએ. અહીંયા 0 છે. શું છે? અવલોકનોનું કોઈ સંખ્યાથી તફાવત, એનો સરવાળો 0 થાય છે. તો કઈ સંખ્યા હશે? તો કે એ અવલોકનની સરેરાશ કિંમત હોવી જોઈએ. તો જ એ બધા અવલોકનોમાંથી સરેરાશ કિંમત બાદ કરો તો સરવાળો 0 થાય. અન્ય કિંમત બાદ કરો, સરેરાશ સિવાયની કિંમત બાદ કરો તો 0 ન થાય. બીજી ટૂંકી રીતે વાત કરીએ તો અહીંયા 0 હોય એટલે આ સંખ્યા મધ્યક જ હોય. તો ચાલો મધ્યક 30 થાય. હવે મધ્યક 30 થાય તો આ શું આપ્યું છે? અવલોકનોનો મધ્યકથી વિચલનના વર્ગોનો સરવાળો. તો હવે આપણને પ્રમાણિત વિચલન મળી જાય. સૂત્ર શું છે પ્રમાણિત વિચલનનું? અવલોકનોનું મધ્યકથી લીધેલ વિચલનના વર્ગો. તો ચાલો સાદુરૂપ આપી દઈએ. ઉપર કેટલો આપ્યા છે? 10,000. અવલોકનો કેટલા છે? રકમમાં જો, રકમમાંથી મળી જશે 100 અવલોકનો છે, છેદમાં 100 મૂકી દઈએ. 2 0 કટ થયા, 100 વધ્યા, 100નું વર્ગમૂળ 10. આ બે આપી ગયા છે. અને ચલનાંકનું સૂત્ર, ચલનાંકનું સૂત્ર શું છે? સિગ્મા અપોન x બાર ગુણ્યા 100. તો અહીંયા આપણે મૂકી દો 10/30 ગુણ્યા 100. 10/30 ગુણ્યા 100. સાદુરૂપ સાવ સહેલું છે. પાયજામ 100/3. એના પછી 77 પછી 78મો એવો જ છે, અગાઉ ગણી ગયા એ જ પ્રકારનો છે. ત્યાર પછી ખોટું સાચું અવલોકનવાળા પણ બે આવી ગયા છે. 79માં એવું છે, અવલોકનોનો સરવાળો આપ્યો છે, અવલોકનોના વર્ગોનો સરવાળો આપ્યો છે. એ બે તૈયાર જ આપ્યો. એક અવલોકન 20 ખોટું છે એમ જણાય છે, અને સાચી કિંમત એની 30 છે. ટૂંકમાં 20 ખોટું અવલોકન લેવાઈ ગયેલું છે, સાચું અવલોકન 30 છે. તો સુધારો કરેલ એટલે કે સાચું વિચલન મેળવવાનું છે. સાચું મધ્યક મેળવી લેવાનું, સાચું વિચલન બંને મેળવી લેવાનું. એવી જ રીતે 80મો કોન્સેપ્ટ વાઇઝ છે. શું છે 80મા પ્રશ્નમાં? 80મા પ્રશ્નમાં આગળ વધીએ તો કંઈક 9 અવલોકનો છે. 9 અવલોકનોનું અહીં આમ સંકેતમાં લખું 3 4 5 6 7 8 ને 9 અવલોકનો છે. અહીંયા કંઈક જુદી જુદી સંખ્યાઓ હશે. બરાબર છે. આ 9 અવલોકનો ધારો કે ચડતા ક્રમે ગોઠવીને લખી નાખ્યા છે. હવે શું છે? એનો મધ્યસ્થ 20.5 છે. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન, એ અહીંયા થાય. મધ્યસ્થ અહીંયા આવે 20.5. અથવા તો 9 એકી સંખ્યા છે એટલે 9 + 1/2 એટલે પાંચમું અવલોકન. પાંચમું અવલોકન એ આ થયું 20.5 છે. હાલો આગળ વધીએ. જો ગણના 4 મોટા અવલોકનોમાં 2 ઉમેરતા, 2 જેટલા વધારતા, આ મોટા અવલોકનો 4 અવલોકનો હશે. કારણ કે ચડતા ક્રમે ગોઠવા પછી આ મધ્યસ્થ નક્કી થયો. હવે મોટા અવલોકનો રહ્યા એ છેલ્લા ક્રમે આવ્યા, એ બધામાં જે કાંઈ સંખ્યા ઉમેરીએ, ધારો કે બધામાં 2 ઉમેરીએ તો પણ પછી ચડતા ક્રમે ગોઠવો તો આનું સ્થાન છેલ્લે જ રહે, એટલે કે મધ્યસ્થ આપણે છે એનું જ રહે. 2 ને બદલે 4 ઉમેરીએ તો પણ આનું ક્રમ છેલ્લે જ રહેશે. આ બધા છે એમનેમ રહ્યા તો એ નાના જ છે, એની સરખામણીમાં આ વધી જ જાય. આવી જ રીતે એક વસ્તુ એ પણ તમને કીધું હતું કે મધ્યસ્થથી આગળના અવલોકનો, મધ્યસ્થથી આગળના અવલોકનો હોય એ જે હોય એને કોઈ પણ રીતે નાના કરીએ, કોઈ પણ રીતે, એટલે કે કોઈ સંખ્યા બાદ કરીને, કોઈ ધન સંખ્યા વડે ભાગીને, કે એવી રીતે આપણે આને નાના કરીએ તો પણ મધ્યસ્થીનો જ રહે. કારણ કે કોઈ અવલોકનો એ નાના કરો તોય એને પછી ક્રમમાં ગોઠવોથી આગળ જ રહેશે. મધ્યસ્થનું સ્થાનમાં ફેરફાર થતો નથી.
ચાલો એનાથી પછી આગળ વધ્યા અવલોકનો અયુગ્મ હોવા જોઈએ. ત્યાર પછી 81માં જે અગાઉ એક આવી ગયો એ પ્રકારનો જ છે જે અહીંયા ગણ્યો તો હમણાં. પછી હવે એક 85મો સમજાવી દઉં. સરસ MCQ છે 85. શું છે? એન પ્રાકૃતિક સંખ્યા પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય, પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો મધ્ય, વર્ગોનો મધ્યક પૂછ્યું છે તો એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો કરી ભાગ્યા અવલોકનોની સંખ્યા એટલે મધ્યક મળી જાય. તો શું કરવાનું છે? બધાના વર્ગોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. વર્ગોના સરવાળાનું સૂત્ર અગાઉ આવી ગયું n+1, પછી શું આવે છે 2n+1/n. n ઉડી ગયા એટલા વર્ગોનો મધ્ય કર્યો. પછી આવી જ રીતે ઘનના ઘનનો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘન જે મળે એનો મધ્યક શોધો હોય તો ઘનનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આવી રીતે અહીંયા સંખ્યાઓ મૂકીને પૂછી શકાય. ધારો કે 1 થી 100 સંખ્યાઓ, એના વર્ગોનો મધ્યક, તો એમાં એનની જગ્યાએ 100 મળી જશે. 85 પછી હવે 86મો છે એ અગાઉ એક રિપીટ થઈ ગયેલો છે. રિપીટ એટલે આંકડાઓમાં ફેરફાર હોઈ શકે. આંકડાઓમાં ફેરફાર હોય તો એ આંકડાઓ બદલીને ગણો. મિશ્ર મધ્યકની રીતે થઈ જાય છે. ત્યારે મેં 2 રીતે એ સમજાવ્યું હતું. 87મો MCQ. 87માં શું છે? પ્રથમ n બેકી પ્રાકૃતિક સંખ્યાનું વિચરણ, એવું વિધાન 1 છે. વિધાન પહેલું શું છે? પ્રથમ n બેકી સંખ્યાઓ એટલે કે 2, 4, 6 અપ ટુ 2n. આનું વિચરણ એ લોકો કહે છે કે n² - 1/4 છે. સાચું કે ખોટું આ વિધાન નક્કી કરવું છે. તો કંઈ જ વાંધો નહીં, આપણે 1 થી 1, 2, 3 થી n સુધીનું વિચરણ આવડે છે, બરાબર છે. હાલો, આનું વિચરણનું સૂત્ર શું છે? તો n² - 1/12 છે. હવે આને 2 વડે ગુણી નાખીએ. અને 2 વડે ગુણીએ તો અવલોકનો શું થાય? 2 વડે ગુણીએ તો 2, 4, 6 to 2n નું વિચરણ કેટલું થાય? તો જ્યારે 2 વડે ગુણીએ ત્યારે ફેરફાર થાય. ઉમેરીએ કે બાદ કરીએ તો ફેર નથી થતો. જો ગુણીએ તો પ્રમાણિત વિચલન, 2 વડે ગુણીએ તો પ્રમાણિત વિચલન 2 ગણું થાય. હવે એનો વર્ગ કરીએ તો વિચરણ થાય. એટલે 2નો વર્ગ ગુણ્યા n² - 1/12. 2નો વર્ગ શું કામ થયો છે? તો આપણે જ્યારે પ્રમાણિત વિચલન 2 ગણું થાય એનો વર્ગ કરીએ એટલે 4 ગણું થયું છે. હવે અહીંયા 4 આની હારે ઉડાડી દઈએ તો કેટલા આવશે? n² - 1/3 આવે. જ્યારે અહીંયા 4 છે. એટલે કે આ વિધાન પહેલું છે એ ખોટું છે. બીજું વિધાન જોશો તો સીધું જે સૂત્ર છે જે સત્ય છે. બીજા વિધાનમાં બધા સૂત્રો છે એ સત્ય છે. એટલે પહેલું વિધાન અસત્ય, વિધાન 2 સત્ય, એ પ્રકારનો વિકલ્પ પસંદ કરી લેવો. ત્યાર પછી આગળ વધીએ. 87 પછી આગળ જુઓ. પછી 2-3 કંઈક જે આવા પ્રકારના છે એ ગણી નાખીએ. આ સ્ટેટમેન્ટ પ્રકારના MCQ કહેવાય. જનરલી જીની પરીક્ષા એમાં સ્ટેટમેન્ટ પ્રકારના 2-3 પ્રશ્નો હોય છે 30માંથી. હવે થોડી પદ્ધતિમાં ફેરફાર પણ છે, જેમાં 25 MCQ આવે છે અને 5 છે એ 25 MCQમાં 5 છે એ આપણને પૂર્ણાંક સંખ્યાઓ, જે સંખ્યાઓ એટલે ન્યુમરિકલ્સ કહે છે, જેનો જવાબ કોઈ પૂર્ણાંક કે અપૂર્ણાંક પણ એવા હોય કે જેથી કરીને જવાબ નક્કી કરી શકીએ. ટૂંકમાં વિકલ્પ નથી આપેલા, એવા પ્રકારના MCQ હોય. 88મો જે અગાઉ કીધું તો તમને ગણવાનો. 89 પાંચ પ્રાપ્તાંકોની 2 શ્રેણીનું વિચરણ 4 અને 5 છે. ધારો કે એક શ્રેણી xi લઈએ એટલે કે 5 અવલોકનો x1 થી x5 સુધી છે નું વિચરણ આપ્યું છે 4. પછી બીજી શ્રેણી છે એને આપણે yi કહીએ. ટૂંકમાં yi એટલે 5 અવલોકનો y1 y2 થી y5, એનું વિચરણ આપ્યું છે 5.
આટલું આપણને આપ્યું છે. હવે પછી આગળ જો તો શું પૂછ્યું છે? એના મધ્યક આપ્યા છે. મધ્યક પહેલાંનો મધ્યક શું છે? તો કે 2 છે. બીજાના મધ્યકને વાય બાર કહીએ તો એ છે 4. તો આ શ્રેણીને મિશ્ર કરો એટલે કે આ અવલોકન ને આ અવલોકન બધાને ભેગા કરો તો જે નવા 10 અવલોકનો થયા એનો મધ્યકને એનું વિચરણ શોધવું છે. તો ચાલો મધ્યકને વિચરણ શોધવા માટે જે કાંઈ 10 અવલોકનોનું મધ્યકને વિચરણ શોધવું છે. ચાલો આ મધ્યક આપ્યો છે તો સિગ્મા એક્સઆઈ બરાબર શું થશે? તો 5 અવલોકનો, 5 સરેરાશ 2 છે એટલે 2 × 5 10 થાય. સિગ્મા વાયઆઈ કેટલા થશે? તો 5 અવલોકનો છે ને એનો મધ્યક 4 છે 20. કયું સૂત્ર વાપર્યું છે? એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન. એને અહીંયા ગુણ્યા એટલે સરવાળો મળી જાય. કોને કોને ગુણાકાર? અવલોકનોની સંખ્યા અને મધ્યક. સંખ્યા 5 છે અવલોકનોની, મધ્યક આપ્યો છે તે. હવે આપણે વિચરણનું સૂત્ર વાપરીએ. પહેલાં માટે વિચરણ. હવે પહેલાંનું વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર એક્સવાળી સિરીઝ માટે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર બરાબર વિચરણ આપ્યું છે 4. એમાં તમે જોશો આ આપ્યું છે એટલે એક્સઆઈ સ્ક્વેર મળી જશે. ચાલો આમાં કિંમત મૂકીએ. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એન એટલે 5 છે, એક્સ બાર એટલે મધ્ય 2 છે, 2 નો વર્ગ 4 બરાબર 4. આ -4 સામે જાય એટલે +4 થતાં 8 થાય. આ બેથી 8 થાય ને 8 સામે ગુણ્યા એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બરાબર 8 × 5 40. એવી જ રીતે વાયવાળી સિરીઝ માટે સિગ્મા વાય સ્ક્વેર બરાબર આવું જ સૂત્ર સિગ્મા વાયઆઈ સ્ક્વેર છેદમાં એન વાય બારનો સ્ક્વેર બરાબર વિચરણ આપ્યું છે 5. સિગ્મા વાયઆઈ સ્ક્વેર મેળવવો છે. શું કામ મેળવીએ હમણાં સમજાઈ જશે. એન હવે આપણે ગોતવો છે. એન બરાબર અવલોકનો 5 છે. વાય બાર શું છે 4, એનો વર્ગ 4નો વર્ગ 16 થશે અને 5 આપ્યું છે. હવે આગળ જાય 16 સામે ગયા, 16 ને 5 21 સામે ગયા, 21 સામે છે ને 5 ગુણ્યા 21 50 121 જે કંઈ પરિણામ મળે 21 × 5 20 50 100 અને 105 થયા. ચાલો આટલું થયું. હવે નવો મધ્યક એટલે બે ભેગા કરીએ છીએ. આ 5 અવલોકન ને આ 5 અવલોકન એનું વિચરણ. હવે નવું વિચરણ અથવા મિશ્ર વિચરણનું સૂત્ર આવું થાય જે અગાઉ આવી ગયું એવું જ એક્સઆઈ પ્લસ વાયઆઈ એટલે અવલોકનો 10 રહ્યા. 5 આ ના 5 જે એક્સઆઈ એટલે કીધું કે આ 5 અવલોકન સમજો, વાયઆઈ એટલે આ 5 એ 5 આ અવલોકન ને આ અવલોકન એના વર્ગોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા માઇનસ સિગ્મા એક્સઆઈ વાયઆઈ નો સરવાળો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. વર્ગ અહીંયા આવશે. તો સિગ્મા જુદો આપીએ તો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આપણે મેળવ્યું કેટલું આવ્યું છે 40. સિગ્મા વાયઆઈ સ્ક્વેર લાસ્ટ મેળવ્યું 105. અવલોકનોની સંખ્યા કેટલી થઈ છે કુલ 10. ભૂલાઈની બે હવે ભેગું હાલે છે. આ અવલોકન ને અવલોકન 10 અવલોકનો માટેની વાત કરીએ છીએ. સમજવા જેવો પ્રશ્ન છે. અવલોકનો અહીંયા સિગ્મા જુદો આપી સિગ્મા એક્સઆઈ એટલે આપણને મેળવ્યું છે લાસ્ટ 10 અને આ મેળવ્યું છે 20. 10 + 20 છેદમાં અવલોકનોની સંખ્યા સાદુરૂપ આપી દઈએ તો ઉપર થશે 145 છેદમાં 10. અહીંયા સાદુરૂપ 30/10 એટલે કેટલા વિધા છે 3, 3નો વર્ગ 9. હવે લસા લઈ અને સાદુરૂપ આપવું જેમ કે બહુ સહેલું છે. 10 લસા લ્યો 145 - 90. 145 - 90 એટલે 55 થયા એટલે કે 5.5. સમજવા જેવો દાખલો છે. ખરેખર સમજવું કે મિશ્ર લઈએ ત્યારે શું ફેરફાર થાય છે, મધ્યકમાં શું ફેરફાર થાય છે. તો મધ્યક જો તો મિશ્ર મધ્યક અહીંયા મળ્યો છે. કેટલો થાય 3
3 તો પહેલાં કેટલો હતો? 2 ને 4 હતો. એ બેયનું સરેરાશ આવી ગયું છે. એવું પણ તારણ તમે કાઢી શકો કે મિશ્ર કરીએ ત્યારે મિશ્ર અવલોકનોનો મધ્યક એ અહીંયા જે અવલોકનો આપ્યા હોય એનું સરેરાશ મેળવી લ્યો તો પણ ચાલે. જે આપણે જુદું મેળવો છે બેયનો સરવાળો, નહીંતર એ ન મેળવો તો પણ આપણું કામ ચાલી જવાનું હતું. કારણ કે આ બે મધ્યક છે તો એનો મિશ્ર કરીએ તો મધ્યક એ બેયનું સરેરાશ જ થઈ જાય. ચાલો તો હજી આગળ વધીએ. બહુ સરસ MCQ હતો. હવે 90મું મધ્યકથી એવો ગણ્યો, એવી જ રીતે મધ્યસ્થ મેળવવાનો. એથી 50 સુધી અવલોકન છે એનો મધ્યસ્થ. મધ્યસ્થ એટલે 50 અવલોકનો હોય તો મધ્યસ્થ કેમ મળે? યુગ્મ સંખ્યા હોય તો 50/2 એટલે 25મું અવલોકન, 26મું અવલોકન. 25મું અવલોકન ને 26મું અવલોકન, 25મું અવલોકન વત્તા 26મું અવલોકન ભાગ્યા 2 એટલે મધ્યસ્થ મળી જશે. કેટલામાં MCQની વાત કરીએ છીએ? 90. 25મું અવલોકન જુઓ તો 25 છે, 26મું 26 છે, છેદમાં n અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકન છે? 50. અહીંયાથી આ 51ના છેદમાં એટલે કેટલા થશે? 25.5 આવું, સોરી 2 સરેરાશ છે. મધ્યસ્થ એટલે 2 અવલોકનોનું સરેરાશ, બેનો સરવાળો છેદમાં 2 એટલે 25.5 એ મધ્યસ્થ મેળવ્યો. બરાબર. હવે દરેક અવલોકનોમાંથી મધ્યસ્થ બાદ કરવાનો. દરેક અવલોકનોમાંથી મધ્યસ્થ બાદ કરી અને શું કામ બાદ કરીએ છીએ? તો કંઈક આવું સૂત્ર થાય છે. દરેક અવલોકનોમાંથી મધ્યસ્થ બાદ કરીને એનો ધન મૂલ્ય લખવાનું, એનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એ 90 પછી 91 વિધાન પ્રકારનો પ્રશ્ન છે. તો રકમ વાંચી નાખો 91માં પ્રશ્નની. બંને વિધાન જોઈ લ્યો. શું વિધાન આપેલા છે? પ્રાપ્તાંકો x1, x2, x3, xn નો મધ્યક આપ્યો છે x બાર અને વિચરણ સિગ્મા સ્ક્વેર આટલું આપેલું છે. હવે આપણે આગળ વધીએ. શું પૂછ્યું છે? શું આપ્યું છે? વિધાન 1. શું વિધાન 1 છે? તો 2 વડે ગુણીએ એવા અવલોકનો છે. 2x1, 2x2 થી 2xn એનું વિચરણ 4 સિગ્મા સ્ક્વેર છે એવું કીધું છે. આ સાચું ખોટું? આ અવલોકનો છે એનું વિચરણ આપ્યું છે સિગ્મા સ્ક્વેર. તો એને 2 વડે ગુણીએ તો વિચરણ 4 સિગ્મા સ્ક્વેર થાય કે 2 સિગ્મા સ્ક્વેર થાય? ભૂલ થઈ જવાની પૂરી શક્યતા છે. 2 વડે ગુણીએ તો 2 ગણું થાય કે 4 ગણું? તો પ્રમાણિત વિચલન 2 ગણું થાય. પ્રમાણિત વિચલન 2 સિગ્મા થાય. એનો વર્ગ કરો તો એ વિચરણ થાય. અથવા એ વડે ગુણીએ તો પ્રમાણિત વિચલન a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર. વિચરણ એ વડે ગુણીએ તો વિચરણ a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર થાય. આવું આપણે એક ઉદાહરણ છે ને દાખલામાં જોઈ ગયા હતા. પછી એટલે કે આ વિધાન સત્ય છે. હવે વિધાન 2 લખ્યું છે એ પણ લખીએ. શું કહે છે? 2x1, 2x2 થી 2 ઉપરના જે અવલોકનો છે 2xn નો મધ્યક 4x બાર છે. દેખીતું જ છે, સાવ ખોટું વિધાન છે. અવલોકનો 2 વડે ગુણીએ તો મધ્યક 2 ગણો થાય, 4x બાર ન થાય. શું થાય? 2x બાર લખ્યું હોત તો સાચું રહેત. આ ખોટું છે. તેથી હવે વિકલ્પ તમારે વિકલ્પો જોવાના છે કે વિધાન 1 સાચું ને વિધાન 2 ખોટું એવો વિકલ્પ હોય એ વિકલ્પ પસંદ કરી લેવો. ત્યાર પછી 91 પછી 92. સાવ સહેલો પ્રશ્ન છે. ઉમેરીએ તો સરેરાશ વિચલનમાં શું ફેર થાય? બાદ કરીએ તો શું થાય છે? પછી 95.
આવો જ છે. એક શબ્દ એમાં ધ્યાન રાખજો. આ જે પ્રકારનો પ્રશ્ન પણ એમાં આપેલું છે મધ્યક, મધ્યસ્થ ને વિચરણને વિધાન બેમાં પૂછ્યો છે બહુલક. એટલે બહુલક છે એટલે એ વિધાન ખોટું છે. જો ત્યાં મધ્યસ્થ લખ્યું હોય તો વિધાન સાચું છે. બરાબર, રકમ બરાબર છે, દાખલો આખો સોલ્યુશન સહિત કી સહિત બધું બરાબર છે, પણ તમારે ભૂલ ન થાય એટલે બહુલક શબ્દ નીચે અંડરલાઇન કરી નાખજો. બરાબર છે. હવે પછીના પણ પ્રશ્નો સહેલા છે. એમાં એક આપણે 96મો સતાઈ જોઈ લઈએ. બહુ સરસ, થોડોક નવો છે. 2n અવલોકનો છે. 2n અવલોકનો છે એટલે કે બેકી સંખ્યામાં અવલોકનો આપ્યા છે. બેકી સંખ્યામાં એટલે અડધા અવલોકનો, n અવલોકનો અને બીજા n અવલોકનો. આવી રીતે આપણે ભાગ પાડી શકીએ. રકમમાં આપ્યું છે એ પ્રમાણે મેં અહીંયા પાઠ પાડ્યા છે. 2n બેકી સંખ્યામાં અવલોકનો છે. એટલે ધારો કે અહીં n બરાબર 25 હોય તો 25 × 50 અવલોકનો, એટલે 25 અવલોકનો અહીંયા થયા અને 25 અવલોકનો અહીંયા થયા. હવે રકમમાં શું કીધું છે કે અડધા મધ્યસ્થ, મધ્યસ્થ એટલે અહીં વચ્ચે હશે, મધ્યસ્થથી નાના હોય એવા, મધ્યસ્થથી અડધા અવલોકનો. મધ્યસ્થથી અડધા અવલોકનોમાં 5 બાદ કરવામાં આવે છે. દરેકમાંથી 5 બાદ કરવાના છે. અને પછી મધ્યસ્થથી મોટા હોય એમાં 3 ઉમેરવામાં આવે છે. અહીંયા બાદ કરવામાં આવે ને એમાં ઉમેરવામાં આવે. તો હવે અવલોકનો બદલી ગયા તો નવો મધ્યસ્થ શું થાય, સરેરાશ કેટલો ફેર પડે એમને મેં ખબર પડી જાય. તો કેટલો ફેરફાર થાય, આમાં 5 બાદ કર્યા છે અને આમાં 3 ઉમેર્યા છે. કેટલો ફેરફાર થાય કુલ સરવાળામાં? તો કેટલી વખત બાદ થયા? 5n વખત બાદ થયા. 5n બાદ થયા અને ઉમેરા છે 3n, એટલે કેટલું થયું? -2n જેટલો ફેરફાર થયો. અને અપોન અવલોકનોની સંખ્યા તો છે જ, એટલે માઇનસ અવલોકનોની સંખ્યા 2n છે. કેટલો જવાબ આવશે? -2n અપોન -2 એટલે -1 જેટલો ઘટાડો આવશે. એમને મેં સમજો તો સમજાઈ જાય. અમુકમાં બાદ કરીએ, એટલા જ અવલોકનોમાં ઉમેરીએ તો આટલો ફેરફાર થયો. ચાલો હજી અહીંયા 5 બાદ કરીને અહીં 5 ઉમેરીએ તો કોઈ ફેરફાર થતો નથી, કારણ કે જેટલા બાદ કર્યા એટલા જ ઉમેર્યા છે. અને આપણે સરેરાશ મેળવવું છે. મધ્યકની વાત છે. મધ્યક માટે, મધ્યક માટે તો શું છે, જેટલા બાદ કર્યું એટલા આજે સામે ઉમેરાઈ ગયા હોય તો કુલ સરવાળામાં ફેરફાર થતો નથી. એટલે મધ્યકમાં કંઈ જ ફેરફાર થતો નથી. આમાં મધ્યકમાં 1 જેટલો ઘટાડો આવે. ત્યાર પછી 97, બહુ સરસ પ્રશ્ન. શું છે? અવલોકનોનો મધ્યક x બાર છે. આલ્ફા વડે મધ્યક x બાર છે. અવલોકનોની શ્રેણી છે, એનો મધ્યક મેળવો તો x બાર મેળવો છે. પછી કીધું દરેક અવલોકનને આલ્ફા વડે ભાગવામાં આવે છે. તો મધ્યકમાં શું ફેરફાર થાય? જેટલા વડે ભાગો એટલા વડે મધ્યકને પણ ભાગો તો નવો મધ્યક આવો થાય. પછી કીધું દરેક અવલોકનોને ભાગી, પછી કીધું છે 10 જેટલા ઉમેરવામાં આવે છે. તો નવો મધ્યક આવો થયો. જેટલા વડે ભાગ્યા એટલા ભાગ્યા અને ઉમેરવાના હતા એટલા ઉમેરી દીધા. આ સિવાય કે આલ્ફા લસા લેવો હોય તો અન્ય રીતે લખી શકાય. આ બંને જવાબ જ છે, પણ અહીંયા લસા લીધેલો આ જવાબ છે. 97 પછી 98, સાવ સહેલું છે. પછી 99માં સરેરાશ આપ્યું છે. શું છે? x1 x2 થી xn એવા અવલોકનો છે. x1 x2 થી xn સુધીના અવલોકનો છે. દરેક અવલોકનોની આ અવલોકનોની સરેરાશ એમ છે. સરેરાશ એટલે મધ્યક. મધ્યક એટલે સિગ્મા xi અપોન n. એ આપ્યું છે એમ. સરેરાશ એ જ મધ્યક. શબ્દો ધ્યાન રાખવું. ઘણી વખત સરેરાશ શબ્દ વાપર્યો હોય, ઘણી વખત મધ્યક. ઇંગ્લિશમાં મીન અથવા એવરેજ કહેવાય. મીન અથવા એવરેજ બે એક જ. તો સિગ્મા xi મળી ગયો, અવલોકનોનો સરવાળો મળી ગયો. કેટલો થયો? nm થયો. હવે આપણને કંઈક બાદ કરવાનું કીધું છે. એક અવલોકન xn એ x' વડે બદલવામાં આવે છે.
જે અવલોકનો છે એમાં છેલ્લું અવલોકન એક્સેન છે એને દૂર કરવાનું છે અને એની જગ્યાએ નવું અવલોકન એક્સ ડેશ ઉમેરવાનું. તો સરવાળામાં કેટલો ફેર? કુલ સરવાળો આટલો હતો. નવો સરવાળો બોલો. નવો સરવાળો થાય જે જૂનો સરવાળો હતો એમાંથી આ અવલોકન એક બાદ કરીએ અને નવું ઉમેરી દઈએ. નવો સરવાળો મેળવો. હવે નવો મધ્યક મેળવવો. નવો મધ્યક માટે શું કરવું? અવલોકનોની સંખ્યા વડે ભાગી નાખવાનું. અવલોકનોની સંખ્યા વડે એટલે કે n વડે ભાગી નાખો, કારણ કે એક બાદ કર્યું છે એટલું જ ઉમેર્યું છે, એટલે અવલોકનોની સંખ્યામાં ફેરફાર થતો નથી. આવી રીતે આ MCQ છે. સરસ મજાના MCQ. વ્યવસ્થિત રીતે બધા MCQ ગણી નાખજો. અને આગળ લેવલ 3 માટે હવે જોઈએ કે JEEમાં કેવા પ્રકારના પૂછાય છે. હવે લગભગ તમે સોલ્વ કરશો તો મોસ્ટ ઓફ બધા આવડી જશે. એટલે એક વખત પૂરી ટ્રાય તમે તમારી રીતે પહેલાં કરી લો, પછી જ આનો લેવલ 3નો વિડીયો જોશો. લેવલ 1 લેવલ 2 આખું ક્લિયર થઈ જાય, રિવિઝન થઈ જાય, પછી જાતે લેવલ 3 ગણો. મોટા ભાગના દાખલાઓ જે JEEમાં પૂછાયેલા છે એ બધા જ આવડી જશે. બરાબર? તો એક વખત પૂરી ટ્રાય કરી લો. થેન્ક યુ.